એવું બધું હતું ભાઈ. કારણ કે થોડીક આમ એટલો બધો વાંધો નથી આવ્યો ને, એના કારણે તાત્કાલિક ઘરે આવવું પડ્યું. થોડુંક વાગી ગયું હતું પણ. અને આ ઝાડ એનું છે ને એ ખાસ કોમેન્ટ કરજો, કંઈ ખબર હોય તો. પાયેલું હોય એમાં પાવું ન પડે એવો વરસાદ આવ્યો છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ. તો વાગી ગયા છે 11:30 અને બ્લોગ ચાલુ કરી દીધો છે. અને કાલમાં આવી ગઈ પાછી રજા. કાલે કંઈ બ્લોગ શૂટ થયો નહોતો તો આજે પાછું બ્લોગ શૂટ કરી નાખ્યો છે. તો એવું બધું છે ભાઈ. બે બહેનો આવે છે ને લેવા જવાની છે આપણે, અને કાલે કંઈક જવાનો પ્લાન છે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો. અત્યારમાં ભરવાની છે સોડા આપણે, એને મવા લેવા જવાની છે. મારા પપ્પા મૂકવા આવે છે. હજી તો વાર લાગશે, તો આપણે થોડી ઘણી ભરવાની છે, એ ભરાઈ જાય. અને થોડી ઘણી બાકી છે એ બપોર પછી. એવું બધું છે. તો 11:30 થઈ ગયા છે અને કાલની થોડીક રજા આવી ગઈ હતી. તો હાલો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો, કામકાજ ચાલુ કરી. આમ જો તમે, આ જમરૂખ પાકી ગયા છે. સુગંધભાઈ આવે છે એક નંબર ઓર્ગેનિક જમરૂખ છે, કાંઈ ઘટે નહીં ભાઈ. દવા ખાતર વગેરે કાંઈ નહીં, ખાલી ઓનલી ફોર પાણી જ તે. ની દવા ની ખાતર, દેશી ખાતર એ નહીં, ઓર્ગેનિક. હજી તો અહીંયા પીડા છે. સવારમાં મારા પટેલે 3-4 ભાળી ગયા હતા ને તે લઈ લીધા. આ જમરૂખ ખાધા હોય ને ભાઈ, એક નંબર, કાંઈ ઘટે નહીં ભાઈ. સુગંધ આવે છે તમે વાત કરોમાં. હજી આમાં ઘણા તો પાકી ગયેલા છે. આ બધા જો તમે, થોડોક પવન વધારે આવે છે ને એના કારણે ભાઈ થોડીક નમી ગઈ છે. સમજો તમે, આ બધા જો બધા છે ને ભાઈ પાકીને ખરી જાય ને આ જમરૂખ જાય સુકાઈ ગયું છે. એવું બધું છે. તો ભાઈ જમરૂખ ફૂલ આવ્યા, વાત કરવામાં એટલા જમરૂખ આવ્યા છે ને એના કારણે થોડીક નમી ગઈ છે અને થોડીક પવનના લીધે નમી ગઈ છે. તો સવાર નહીં પણ 11:30 થોડું ઘણું કામ છે, કન્ટિન્યુ કરી. તો 15 દિવસ પછીનો બ્લોગ આજે સ્ટાર્ટ કર્યો છે ભાઈ. આગળની ક્લિપ તમે જોઈ જ છે. તો મારા પટેલના ઘરેથી વયા છીએ આપણા ઘરે. થોડુંક એવું બધું કામ આવી ગયું હતું એના કારણે મારા પટેલના ઘરેથી મારા ઘરે વયા છીએ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો એટલે આગળ તમને હું જણાવીશ. એવું બધું છે ભાઈ. થોડુંક પ્રોબ્લેમ હતો એના કારણે વૈયાવા ફરવા જવાનું કેન્સલ કરી નાખ્યું અને વૈયાવા ઘરે. એવું બધું હતું. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો એટલે આગળ તમને હું જણાવીશ. અત્યારે તો ભાઈ ઘરે છીએ ને થોડો ઘણો વરસાદ આવે છે, બાકી તો એવું બધો કંઈ વરસાદ આવ્યો નથી. વાવણી થાય એવો થોડો ઘણો આવ્યો છે. પાયેલું હોય એમાં પાવું ન પડે એવો વરસાદ આવ્યો છે, એટલો બધો નહીં આવ્યો કંઈ. એક બેન સામે રમે છે અને એક અહીંયા છે. કાં પોતે હજી જાગી જ છે. પાક ખાઈ લીધો? પાક ખાઈ લીધો? ભાગ ને ખાવાનો કા? ભાગ ને ખાતા ને? ભાગ ને ખાતા એ ભાઈ. બિસ્કુટ લાવ્યા હોય ને એ ખાઈ લીધા હોય. એક બેન સામે રમે છે, અહીંયા છે, જેવું તેવું દેખાય છે. એ નહીં આવે તું આવે અહીંયા. તો વરસાદ તો ભાઈ એવો બધો કંઈ આવતો નથી. જો તમે, આમાં છે ને ભાઈ માલ ઢોર જાહેર વાવેલી છે લીલી. કારણ કે ગાવું ને ભેહું હોય કે એના માટે માલ માટે ચારો કરેલો છે, જાહેર વાવેલી છે. તો એ બધું થોડી ઘણી પાઈને મોટી છી છે. કારણ કે ભાઈ વરસાદ તો હતો નહીં એટલે માલ માટે નીરાવ થઈ જાય ને એ માટે બધું કમ્પ્લીટ કામ ચાલુ હતું ને થઈ ગયું છે. આમાં બધી છે અત્યારે વાવેલી છે જાહેર, મસ્ત થઈ ગયેલી છે. જુઓ તમે,
એવું બધું છે ભાઈ. અને બે બહેનો જે છે કારખાને, અને આપણે લેવા જવાનું છે, હજી પણ વાર છે. અને નીણ વાડ લીધી છે થોડી ઘણી, કારણ કે વાસળી છે અને એક વાસળો છે. ગાતો મારા કાકાને એને દઈ દીધી છે, કારણ કે દોવામાં તકલીફ થતી ને એ કારણે દઈ દીધી. નીણ વાઢીને તો સામે વીકી છે, અહીંયા છે એવું છે ભાઈ. અને બાકી તો મસ્ત ફૂલડા કેમ છે કા પપ્પુ? ફૂલડા કેમ છે? હાલો બતાવી દી હાલો. આ ઝાડ એનું છે ને ભાઈ, કોમેન્ટ કરજો, આપણને ખબર નથી. બાકી તો જો ઘણા બધા ઝાડવા છે. ગુલાબનું છે, હા અહીંયા જાંબુડો છે આવડા. અને આ ઝાડ એનું છે ને એ ખાસ કોમેન્ટ કરજો કંઈને ખબર હોય તો. તો ભાઈ ઘણા બધા ફૂલડા છે અને એવું બધું છે. સિનેમેટિક શોટ તમે જોયા એવા મસ્ત મસ્ત છે. થોડા ઘણા છે, હજી થોડા ઘણા બાકી છે. અને ચોમાસામાં થોડા ઘણા લાવવા છે, એવું બધું છે. તો અત્યારે તો ભાઈ વરસાદ બંધ થઈ ગયો છે, બાકી તો આખો દિવસ ધીમો ધીમો ચાલુ જ હતો. નથી કહું? હા, વરસાદ ધીમો ધીમો આવે છે અને આપણે સી નવીરા આવે, કારણ કે હજી બે ત્રણ દિવસ હજી અહીંયા ઘરે રહેવાનું છે અને પછી જવાનું છે, એવું બધું છે ભાઈ. મારા પટેલના ઘરેથી ને મારા ઘરે આવવાની ઇમરજન્સીમાં એવું હતું, કારણ કે મારા પપ્પાની આવતા હતા મવે ગાડી લઈને, તો ગાડી થોડીક સ્લીપ થઈ ગઈ ને એના કારણે તાત્કાલિક ઘરે આવવું પડ્યું. થોડુંક વાગી ગયું હતું, પણ એવું બધું કાંઈ વાંધો નથી આવ્યો. તો રિકવર થઈ ગયું છે, એના કારણે હે ને ઘરે આવવું પડ્યું, કારણ કે પછી થોડુંક વાગી ગયું એના કારણે કંઈ ગાડી હાલે એમ નથી, એટલે આપણે ઘરે રહેવું પડે એમ હતું. તો એવું બધું હતું ભાઈ, કારણ કે થોડીક આમ એટલો બધો વાંધો નથી આવ્યો, થોડોક જ વાગ્યું હતું, ગોઠણને એવું સોલાઈ ગયું હતું. એટલે હવે તો ઘણું ખરું રિકવર થઈ ગયું છે. એ બેનું કારખાને આવી ગયું છે. ફરવા જવાનો પ્લાન હતો પણ કેન્સલ થઈ ગયો. એ બે બહેનોને થોડું ઘણું વાગ્યું છે, પણ એટલું બધું નથી વાંધો આવ્યો ભાઈ. એવું હતું એટલે 15 દિવસ પહેલાંનો બ્લોગ આજે પાછું સ્ટાર્ટ કર્યો છે, ચાલુ કર્યો હતો. તો આગળની સ્ક્લિપ તમે જોઈ દી છે. ફરવા જવાનો પ્લાન હતો પણ કેન્સલ થઈ ગયો અને ઇમરજન્સી ઘરે આવી આવ્યા. હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે, એવું કાંઈ છે નહીં હવે. તો વરસાદનો માહોલ છે પણ આવતો નથી, નથી કહું? એવું બધું હતું ભાઈ, કંઈ વાંધો નથી આવ્યો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગની અંદર.